દિવસ દરમિયાન વરસાદ એવો રાજ્યમાં વરસ્યો છે કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત તરબોળ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે અને સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી રાજ્યમાં 165 તાલુકાઓ એવા રહ્યા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ વરસ્યો, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કપડવંજમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત માણસામાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો, ધરમપુરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે, છોટાઉદેપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો ઉમરગામમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો, પારડીમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે સોનગઢમાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વિસનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે દહેગામમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો ઓવરઓલ વરસાદનો જ્યારે બીજો રાઉન્ડ રાજ્યમાં શરૂ થયો છે ત્યારે સારો એવો વરસાદ હાલ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને તદુપરાંત વધુ પણ વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે 27 તારીખ સુધી અતિ ભારે વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે અને ખાસ મધ્ય અને ઉત્તર ગુજરાત રીતસરનો મેઘો ખમરોળશે તેવું કહેવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ આજે છવાયેલો રહ્યો છે અને સવારથી જ વાદળછાયા હવામાન વચ્ચે વરસાદ તૂટી પડ્યો, જેના કારણે પશ્ચિમના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। થલતેજ, શ્યામલ, 4 રસ્તા, માણેકબાગ, પાંજરાપોળ, ચાણક્યપુરી, ચાંદલોડિયા, ગોદરેજ ગાર્ડન સિટી અને મીઠાખળી પાસે પાણી ભરાઈ ગયા। પાણી ભરાઈ જતા મીઠાખળી અંડરપાસ બંધ કરવો પડ્યો। ચાણક્યપુરી અને માણેકબાગ પાસે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા અને સવારનો સમય હોવાથી વાહન ચાલકોને જે તે સમયે તકલીફ પણ પડી હતી। પાણી ભરાઈ જતા વાહનો બંધ પડી ગયા। અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે વરસાદની ઇનિંગ દિવસભર યથાવત રહી શકે છે અને રાત્રે પણ વધુ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ખાસ ઝુંડાલ વિસ્તારની વાત કરીએ તો ઝુંડાલ વિસ્તારમાં એક આખી ગાડી ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું જોવા મળ્યું છે। આખી ગાડી ડૂબી જાય તેટલું આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું। લોકોના ક્યાંક ખભા સુધી તો ક્યાંક કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પારાવાર હાલાકી જે છે તે લોકો ભોગવતા જોવા મળી રહ્યા છે। પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અને આ સ્થિતિ અમદાવાદમાં આજે જે વરસાદ પડ્યો તેને લઈને ઝુંડાલ વિસ્તારમાં જોવા મળી રહી છે। તો બીજી તરફ અમદાવાદના સરસપુર વિસ્તારની વાત કરીએ તો સરસપુર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા। ટ્રકના એક આખું ટાયર ડૂબી જાય તેટલું પાણી અહીં ભરાયેલું જોવા મળ્યું ને પાણી ભરાવાના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા। પાણી ભરાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં આ જ પ્રકારની સ્થિતિ છે, તેમ છતાં અહીંયા કોઈ પણ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી। એસ્ટેટમાં પ્રોક્લેટિંગ વેલ ન બનાવાતા અહીં પાણી ભરાઈ જાય છે। મનપાને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં તેવું સ્થાનિકોનું કહેવું છે। અમદાવાદ શહેરમાં જે પ્રમાણે ગઈકાલે રાતથી વરસાદની શરૂઆત થઈ હતી, પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારો છે જેમાં વરસાદ બંધ થઈ ગયો છે, તેમ છતાં પાણી જે છે તે હજી ભરાયેલા છે। સરસપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણીનો નિકાલ થતો નથી। છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે। વિદ્યાર્થીઓને પણ અહીંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલ માટે થઈને કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરાતા આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે। કેટલાક સ્થાનિકો છે તેની સાથે આપણે વાત કરીશું। કાકા, કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે? ઓછા 50 વર્ષ જેવું થયું છે ને આ વધારે પાણી ભરાવાનું કારણ આ છે કે અહીં સરસપુર રોડમાં વિવેકાનંદ એસ્ટેટ બન્યું છે, એની અંદર લોકોએ મોટા ભાગે કટકી ખાઈને પર્કોલેટર વોલ બનાવેલા નથી, જેના કારણે 5 જ મિનિટમાં પાણી ભરાઈ જાય છે। ત્યારે હાલમાં ફોન કર્યું ત્યારે આવે છે, નહીં નીકળે તો જતા રહે છે। કાયમી સોલ્યુશન નથી કરતા? કાયમી સોલ્યુશન નથી કરતા લોકો। તો સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે કે આ જ પ્રકારની સ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી છે અને પર્કોલેટિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ના તો પાણીના નિકાલ માટે થઈને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે, ના તો એસ્ટેટની સામે પગલાં લેવામાં આવી રહ્યા છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
તો બીજી તરફ અમદાવાદના થલતેજ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। એસજી રોડ અને સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા। પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અહીંયા પણ આપ સ્થિતિ જુઓ કે ગાડીનું જે આખું ટાયર છે તે ડૂબી જાય તેટલું પાણી અહીં ભરાયેલું છે। અને સ્થિતિ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી અમદાવાદમાં થાય છે કરોડો રૂપિયાની, તેમ છતાં પણ પરિસ્થિતિ જેવી વર્ષો પહેલા હતી તેવી ને તેવી જ રહે છે। પાણી અહીં હંમેશા ભરાય છે, આ વખતે પણ ભરાયું છે અને હજી તો 2-3 દિવસ વધુ વરસાદની, અતિભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ પરિસ્થિતિ બગડે તો નવાઈ નહીં। તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની પણ વાત કરી લઈએ। વસ્ત્રાલમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। ઢીંચણસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા કે આખો વિસ્તાર જે હતો તે જળ તરબોળ થઈ ગયો તે પ્રકારની સ્થિતિ જોવા મળી। આખું તળાવ ભરાયું હોય તેવી પરિસ્થિતિ અહીં વસ્ત્રાલના વિસ્તારમાં જોવા મળી। ગાડીનું આ ટાયર આપ જોઈ રહ્યા છો કે જે આખું ડૂબી ગયું છે તેટલું પાણી અહીં ભરાયેલું છે અને ઢીંચણસમાં પાણી ભરાતા સ્થાનિકો અહીં પરેશાન જોવા મળ્યા। ન્યૂ ડેવલપ વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એએમસીની કામગીરી પર સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। તો આ તરફ પાવી જેતપુરના સુખી ડેમની જળ સપાટી વધી છે। જળસ્તર 70% થતા નીચાણવાળા ગામોમાં એલર્ટ જોવા મળી રહ્યું છે। 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડુંગરવાંટ, કીકાવાડા, ઘૂંટિયા, ઘૂંટણવડ આ ગામોને એલર્ટ કરવામાં આવ્યા। આ ઉપરાંત ગંભીરપુરા, નાની બેજ, મોટી બેજ, સજોડમાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે। ખાંડિયા, અમાદરહુડ અને વદેસિયા, ઠલકીમાં પણ એલર્ટ જોવા મળ્યું। જરૂર જણાય તો ગ્રામજનોને સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી છે। સુખી ડેમનું હાલનું લેવલ 145.54 મીટર છે। સુખી ડેમનું કુલ લેવલ 147.82 મીટર છે, ત્યારે સુખી ડેમની ભયજનક સપાટી 148.30 મીટર છે, જેના પગલે જે નીચાણવાળા વિસ્તારો જે છે તેમને એલર્ટ કરવામાં આવે છે। કુલ 20 જેટલા ગામો છે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે વધુ પાણી અહીંથી છોડાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। આ તરફ અમરેલીના બાબરામાં મેઘરાજાની એન્ટ્રી થઈ। બાબરા તાલુકાના ચરખા, ઊંટવડ અને કીડીમાં પણ વરસાદ વરસ્યો। સિરવાણિયા, કોટડા, પીઠા જેવા ગામોમાં વરસાદ વરસ્યો અને વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાયેલી જોવા મળી। અમરેલી બાબરામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। બાબરા તેમજ ચરખા, ઊંટવડ, કીડી, સિરવાણિયા, કોટડા, પીઠા જેવા ગામોમાં પણ મેઘરાજાની એન્ટ્રી થતાં સ્થાનિકો પણ ખુશખુશાલ જોવા મળ્યા। તો દાહોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો। બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો। રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। અનેક ભૂગર્ભ ગટરો પણ ઉભરાઈ જતા ગટરના પાણી વહેતા થયા હતા। આ પરિસ્થિતિ અત્યારે દાહોદમાં સર્જાયેલી જોવા મળી રહી છે અને હજુ પણ 1-2 દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। બે અલગ અલગ તસવીરો, એક તરફ દાહોદ અને અન્ય વિસ્તારની કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને સ્થાનિકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજો રાઉન્ડ જ્યારે વરસાદનો શરૂ થયો છે ત્યારે રાજ્યમાં એવી આશા રાખવામાં આવી રહી છે કે વધુ સારો વરસાદ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસશે। તો આ તરફ વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। 4 કલાકમાં જ 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે પાણી ભરાયું હતું। ટીમ્બી રોડ, વિસનગર રોડ પર પાણી ભરાઈ ગયા। આ ઉપરાંત છત્રીકુવા, ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા અને સ્થિતિ એવી આવી ગઈ કે ટ્રેક્ટરમાં બેસીને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી રહ્યું છે, કારણ કે ટ્રેક્ટર પર અડધાથી ઉપર જે છે ત્યાં પાણી ભરાયેલું, ટ્રેક્ટર આખું ફસાઈ જાય તેટલું પાણી ભરાયેલું અહીં જોવા મળી રહ્યું છે। ટીમ્બી રોડ, વિસનગર રોડ આ તમામ વિસ્તારો જાણે પાણીએ બાંધમાં લઈ લીધા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં થયેલું જોવા મળી રહ્યું છે। સવારથી જ જ્યારે વિજાપુરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વિજાપુરના અનેક વિસ્તારો જે છે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। વિજાપુરનો મુખ્ય માર્ગ છે તે અત્યારે પાણી જોવા મળી રહ્યો છે। જે સ્થાનિક લોકો છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ સમસ્યાને લઈને એ શું કહેવા માંગે છે। ગોવિંદપુરા દૂધ પંચાયત વિસ્તારમાં 6 ઇંચ વરસાદમાં જો આ પરિસ્થિતિ હોય તો 10 ઇંચ વરસાદ આવે તો કોઈ સોસાયટીમાં પાણી અંદર ઘરમાં ના ઘૂસે એવું બને નહીં। અત્યારે હાલ શ્રીરામ સોસાયટી, બોમ્બે સોસાયટી, સોહમ છે, જલારામ છે, આવી લગભગ મહેશ્વર સોસાયટી, મણિપુરા રોડ અને આ રોડને બીજો એક ટીબી વિસ્તારનો રોડ, આ બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે।
તો વિજાપુરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે, અનેક સોસાયટીમાં પાણી ભરાયેલા છે અને સ્થિતિ એવી છે કે અહીંયા ટ્રેક્ટર પર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની લોકોને ફરજ પડી રહી છે. એટલું બધું પાણી અહીં ભરાયેલું જોવા મળી રહ્યું છે અને લોકો ટ્રેક્ટરમાં બેસવા માટે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મજબૂર થયેલા જોવા મળી રહ્યા છે. વિજાપુરની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે આખે આખું ટ્રેક્ટર ડૂબી જાય તેટલું પાણી આ વિસ્તારમાં ભરાયેલું છે. તો બીજી તરફ વલસાડની વાંકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વાંકી નદીના વહેણમાં એક ગાડી જે છે તે તણાઈ ગઈ હતી. બોમા પારડીથી કાંજર રણછોડ ગામે જતા માર્ગ પરની આ ઘટના છે. નીચાણવાળા પુલ પરથી પસાર થતા આ કાર તણાઈ હતી. નીચાણવાળા પુલના કારણે જે પાણી છે આ પુલ પરથી પસાર થઈ રહ્યું હતું અને તે જ સમયે આ જોખમી રીતે અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ચાલક દ્વારા અને આ જે વાહન છે તે અહીં ફસાયું હતું. જોકે સ્થાનિકોએ આ કાર ચાલકને હેમખેમ બચાવ્યો હતો. વાત ખેડા જિલ્લાની કરી લઈએ તો ખેડા જિલ્લામાં પણ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસ્યો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજ શહેરમાં વરસ્યો. 5 ઇંચથી વધુ વરસાદને કારણે કપડવંજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નાની રત્નાકર માતાએ જવાના રસ્તા પર પાણી ભરાયા. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. લોકોની ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તે પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ થયેલું જોવા મળી રહ્યું છે. કપડવંજમાં આવેલી HM કોલોનીમાં આ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી. કપડવંજમાં મોડી રાતથી શરૂ થઈ અને સવાર સુધીમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈ અને કપડવંજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. વોર્ડ નંબર 6ના HM કોલોનીમાં પણ 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે. સાથે વાત કરવામાં આવે તો કપડવંજના અનેક વિસ્તારો એવા જે હાલ જળબંબાકારની સ્થિતિમાં છે. HM કોલોનીમાં તો ઊભી સામગ્રીમાં પણ ઘરોમાં પાણી એટલી હદે ઘૂસ્યા છે કે ત્યાંના સ્થાનિકોને બાજુની પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા છે. સાથે વાત કરીએ તો આ વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી પહેલા વરસાદે જ પાણી ઘૂસી જતા હોય છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની એવી કામગીરી કરવામાં નથી આવતી કે વરસાદે આ મકાનોમાં પાણી ના ઘૂસે. તો આ તરફ ડીસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. ડીસાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સતત 5 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો, જેના પગલે ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ક્યાંક વાહનો પણ બંધ પડી જવાના બનાવો ડીસામાં બનતા જોવા મળ્યા. તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના 12 રસ્તાઓ બંધ થઈ ગયા. વ્યારાના 7, જ્યારે ડોલવણનો 1 રસ્તો બંધ થઈ ગયો. સોનગઢ તાલુકામાં 4 રસ્તાઓ બંધ થઈ ગયા. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તા બંધ થઈ ગયા. લોકો અવરજવર માટે ચક્રાવો ફરવા મજબૂર થયા. નડિયાદમાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં પાણીની સ્થિતિ યથાવત છે. દેસાઈ વગો વિસ્તારમાં એક હોસ્પિટલ આવેલી છે, ત્યારે હોસ્પિટલ પાસે પણ પાણી ભરાઈ જતા દર્દીઓ અને સગાઓ પરેશાન જોવા મળી રહ્યા છે. બાળકોની હોસ્પિટલમાં સારવાર માટે જવા માટે મુશ્કેલી લોકોને પડતી જોવા મળી રહી છે. તો આ તરફ નાસિકમાં પણ સતત વરસાદથી ગોદાવરી નદીમાં પૂર આવ્યું છે. નદી કિનારાના મંદિરો જે છે તે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જળસ્તર વધવાથી નદી કિનારાની દુકાનો પણ હટાવવાની સૂચના આપી દેવામાં આવી છે. સવારથી જ નાસિક શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો હતો અને વરસાદ એવો વરસ્યો કે ગોદાવરી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું અને પૂર એવું આવ્યું કે આખા મંદિરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકોને અહીંયા ન આવવાની સૂચના પણ આપવામાં આવી રહી છે અને હજુ પણ કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ગુજરાતની સાથે સાથે આસપાસના રાજ્યો જે છે, પાડોશી રાજ્યો જે છે, ત્યાં પણ ભારે વરસાદની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે. તો મહારાષ્ટ્ર બાદ વાત રાજસ્થાનની કરીએ તો રાજસ્થાનના સુંધાજી પર્વત પર પણ મુશળધાર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે દર્શનાર્થીઓ મંદિર પર જ અટવાયેલા જોવા મળ્યા હતા. પાણીના પ્રવાહમાં તણાતા ગુજરાતની એક મહિલાનું મોત પણ થયું છે. અન્ય 4 લોકોને દુકાનદારોએ બચાવી લીધા હતા, પરંતુ આ પ્રચંડ પ્રવાહ એટલો હતો કે જાણે કોઈ પણ વ્યક્તિ આ પ્રવાહ જોઈને ડરી જાય કે અહીંયાથી હવે આપણે બચીશું કે નહીં બચીએ તેવો સવાલ ચોક્કસપણે મનમાં થઈ જાય અને તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં થયેલું જોવા મળ્યું. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે અહીં દર્શન કરવા માટે પહોંચ્યા હતા તે અહીં મંદિરમાં જ ફસાયેલા જોવા મળ્યા. ભારે પ્રવાહના કારણે દર્શનાર્થીઓ સીડી પર જ ફસાઈ ગયા હતા. પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ તણાયો પણ હતો. મંદિર
ટ્રસ્ટના જે કર્મચારીઓ છે તે વ્યક્તિનું તેમણે રેસ્ક્યુ કર્યું હતું. જોકે આ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અનેક કલાકો સુધી પ્રવાસીઓ જે છે, જે દર્શનાર્થીઓ જે છે, તે અહીં ફસાયેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ઉજ્જૈનના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો. સતત વરસાદ બાદ શિપ્રા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉજ્જૈનમાં શિપ્રા નદીના પાણી મંદિરોમાં ઘૂસ્યા હતા. શિપ્રા નદીનું જળસ્તર વધતા રામઘાટના મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા. તો હવે રાજ્યમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે ને હજી 3-4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે, ત્યારે આ વરસાદનો જે બીજો રાઉન્ડ છે તે ગુજરાતમાં કેવો રહેવાનો છે? વેધર એક્સપર્ટ ચિરાગભાઈ શાહ અમારી સાથે જોડાઈ ગયા છે આ અંગે વાતચીત કરવા માટે. ચિરાગભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ વખતે ફરી એકવાર જ્યારે આગાહી થઈ છે કે સારો એવો વરસાદ વરસી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ નહોતો થઈ રહ્યો, પરંતુ જ્યારે બીજો રાઉન્ડ રાજ્યમાં શરૂ થયો છે ત્યારે કેવું એક્સપેક્ટેશન લાગી રહ્યું છે વરસાદને લઈને, કે કેટલો સારો વરસાદ વરસશે? જરૂરથી આ વખતે આપણે જે બીજા રાઉન્ડમાં અત્યારે જોઈ રહ્યા છીએ એ બીજા રાઉન્ડની અંદર આપણને લગભગ કહેવાય કે જેટલો ગુજરાતના જેટલા બી જિલ્લા છે, જેટલા બી વિસ્તાર છે, એ બધા વિસ્તાર કવર થઈ જશે. અને મોસ્ટલી આપણે જે અત્યારે બે સિસ્ટમ સક્રિય થઈ છે, એક જે આપણે મધ્યપ્રદેશમાં મતલબ જે બંગાળી ખાડીમાંથી જે લો પ્રેશર ક્રિએટ થયું હતું અને મધ્યપ્રદેશ સુધી આવ્યું હતું, અને એ મધ્યપ્રદેશથી જે પ્રેશર છે એ આપણા ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે અત્યારે. અને બીજું એક આરબ સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, આ બે સિસ્ટમના કારણે આવનારા 4 થી 5 દિવસોમાં આપણે ગુજરાતની અંદર લગભગ મતલબ 1-2 નાના મોટા જિલ્લાને છોડીને આખા ગુજરાતના તમામ વિસ્તાર, એટલે હું વાત કરવા જાઉં તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ છે, ખેડા છે, નડિયાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે, અને મેઇન આપણે પૂર્વ ગુજરાતની વાત કરીએ તો ત્યાં દાહોદ છે, પંચમહાલ છે, પછી ત્યાં આપણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત વચ્ચે આપણે બોટાદ છે, રાજકોટ છે, અને સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રની અંદર આપણે ગીર, સોમનાથ, જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, અને દક્ષિણ ગુજરાતની જો હું વાત કરું તો તાપી છે, આપણે સુરત છે, વલસાડ છે, અને આ બધા વિસ્તારોમાં આવનારા 3 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ બધાની અંદર આપણે કચ્છની પણ વાત કરું તો કચ્છ જિલ્લાની અંદર પણ આપણને મંગળવાર અને બુધવાર એટલે 24 અને 27 તારીખે પણ આપણે ભારેથી અતિ ભારે વરસાદ જોવાનું અત્યારે હાલનું મારું અનુમાન છે. કારણ કે આ વખતની જે સિસ્ટમ સક્રિય થઈ છે એ આટલા વર્ષોમાં સૌ પ્રથમ એટલી એની ઇન્ટેન્સિટી, વાદળોનું બંધારણ, પાણીની જે યોગ્યતા, એ બધું જ એક પરફેક્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છે. તો એના હાલ મુજબ અત્યારે આવનારા 4 દિવસોમાં આપણને ગુજરાતના તમામ જિલ્લાઓમાં, એટલે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અને કહેવાય કે લગભગ અમુક જિલ્લાની અંદર આપણને 2 ડિજિટમાં એટલે 8 થી 10 ઇંચ ઉપર પણ વરસાદ જોવા મળે એવું હાલનું મારું અનુમાન છે. આ ઉપરાંત બીજી એક વાત કરું કે આપણે છેલ્લા 7 વર્ષથી ગુજરાત, અમદાવાદ, ગુજરાતમાં આપણે અલ નીનોની અસર હતી, એટલે મતલબ ભારત સ્તરે વાત કરું. હવે એ અલ નીનોમાંથી આપણે લા નીના તરફ જઈ રહ્યા છીએ. તો એ લા નીનાનો મતલબ એ થાય છે કે હવે વરસાદી મતલબ વાદળ, તો એ લા નીનાની અંદર આપણે હજુ બી એક ફેઝ આવવાનો છે જે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવશે. એટલે આ વખતનો વરસાદ એવું બી કહેવાય કે પાછોતરો પણ હશે, અને નવરાત્રી સુધી આ વરસાદ ચાલે એવું આપણે અત્યારે હાલનું મારું અનુમાન છે. ચિરાગભાઈ, હાલના સમયે જે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ સક્રિય થઈ છે, તેમાં હજુ પણ રાજ્યમાં એવા તાલુકાઓ છે કે જ્યાં વરસાદની ઘટ છે. શું આ જે રાઉન્ડ શરૂ થયો છે વરસાદનો, તેમાં એ ઘટ દૂર થઈ શકશે ખરી? જી જરૂર. જે આપણે વાત કરીએ બોટાદ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, એમાં હજુ જે આપણે ઓવરઓલ જોવા જઈએ, જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે જેનું પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો એ 3 જિલ્લાઓની અંદર હજુ વરસાદ એટલો યોગ્યતા પણ પડતો નથી. પણ આવનારા 4 દિવસોની અંદર આપણને 100% આ જિલ્લાઓની અંદર પણ વરસાદ જોવા મળશે. અને મારું એવું અનુભવ છે, અને આટલા વર્ષોનો અનુભવ પ્રમાણે હું એવું કહીશ કે આ જે ચોમાસું છે લા નીનાનું, એ ચોમાસું ભરપૂર હોય છે. અને જનરલી આપણે 100%ની વાત નથી કરતો, હું તો કહું છું 100%ની ઉપર, લગભગ 110 થી 120% સાર્વત્રિક આખા ગુજરાતના તમામ જિલ્લા કવર થશે. અને તમામ જિલ્લામાં આપણને વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અને જે જિલ્લાઓ રહી ગયા છે, આ બીજો રાઉન્ડ એ એટલો સક્રિય અને એટલો સ્ટ્રોંગ રાઉન્ડ છે કે જેની અંદર એવું કહેવાય છે કે આવનારા 4 દિવસોની અંદર આપણે ગુજરાતનો એવો કોઈ જિલ્લો બાકી નહીં રહે જ્યાં આગળ વરસાદ નહીં થાય અને ભારે વરસાદ નહીં.
એટલે ભારે વરસાદની વાત કરું તો 4 થી 5 વરસાદ તો આપણે દરેક જિલ્લાની અંદર જોવા મળશે એવું હાલનું અત્યારનું જે મારું પ્રિડિક્શન મોડેલ છે એ પ્રમાણે હું જોઈ રહ્યો છું. એટલે આવનાર દિવસોમાં જેટલા બી ગુજરાતના જિલ્લાઓમાં ઘટ છે, જ્યાં વરસાદ નથી થયો, જ્યાં ખેડૂતો ઉમ્મીદ બાંધીને બેઠા છે કે ક્યારે વરસાદ આવે, ત્યાં બધી જગ્યાએ આપણે વરસાદ જલ્દી જોવા મળશે. અને હું તો એવું પણ કહું છું કે ઘણા જિલ્લાઓની અંદર આપણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાય એ આ સેકન્ડ રાઉન્ડની અંદર અત્યારે અમે જોઈ રહ્યા છીએ. જી ચિરાગભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ ને સમગ્ર માહિતી આપવા માટે.